હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું પનીર મકાઈ અને મિક્સ વેજીટેબલનું શાક। તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે। આપણે બનાવશું મકાઈ પનીરનું શાક। તો મકાઈ પનીરનું શાક બનાવવા માટે 1 બાઉલ મકાઈ લીધી છે અને 100 ગ્રામ પનીર લીધું છે। તો હવે આપણે પનીરના મેં આવી રીતે નાના નાના પીસ કરી લીધા છે, ટુકડા કરી લીધેલા છે। તો હવે એને આપણે વઘાર કરશું। 3 ચમચી આપણે તેલ લેશું। થોડુંક આપણે જીરું નાખશું। થોડીક આપણે હિંગ નાખી દઈશું ને 1 કાંદો અને 1 ટમેટું મેં આવી રીતે નાના નાના ટુકડા કરી લીધા છે એ નાખી દઈશું। વટાણા, કેપ્સિકમ, વટાણા અને કોબી નાખશું ને મકાઈ નાખી દઈશું। તમારે બાફવાની કે મકાઈ કંઈ જરૂર નથી રહેતી, આપણે ડાયરેક્ટ જ બનાવ્યું છે કુકરમાં। આપણે 5 મિનિટમાં શાક તૈયાર થઈ જાય। આ આપણે બધું પનીર નાખી દઈશું એમાં। હવે આપણે મસાલા કરશું। અડધી ચમચી આપણે હળદર નાખીશું, ધાણા અને મરચાં નાખીશું એની પેસ્ટ, ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, એક ચમચી આપણે લાલ મરચું નાખીશું। હવે આ બધું મિક્સ કરી લઈશું આપણે। થોડું પાણી નાખી દઈશું। આ મેં મરચાં અને ધાણા વાટ્યા હતા ને એ જ બાઉલમાં પાણી લઈ લીધું છે। 1 બાઉલ પાણી નાખી દેવાનું। હવે એને આપણે 2 થી 3 સીટી પડવા દઈશું। 5 મિનિટમાં શાક આપણું તૈયાર થઈ જાય। પરોઠા સાથે એટલું મસ્ત લાગે ને। હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। ચડી ગયું મસ્ત તૈયાર છે આપણું મકાઈ પનીર શાક। જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો। બેલ આઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળી રહે। આમાં ગ્રેવી બનાવવાની કે કાંઈ જ ઝંઝટ નહીં, બધું મિક્સ કરો ને વઘારી દો તોય એટલું ટેસ્ટ લાગે ને। સાદા ભાત સાથે, પરોઠા સાથે આ શાક બહુ મસ્ત લાગશે।